રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ ઇવનિંગ મિત્રો. કેમ છો બધા? હવે જુઓ, પહેલાં તો એક ચોખવટ કરી દઉં. 2-3 જણાના મને મેસેજ આવ્યા છે, કોલ આવ્યા છે કે સાહેબ મારું હજી સિટી ઇન્ટિમેશન અથવા તો મારી એડમિટ કાર્ડ દેખાતું નથી. તો ભાઈ તમે ચિંતા ન કરો, હજી પરીક્ષા આવતો વીક આખું બાકી છે. એટલે તમારી પરીક્ષા નેક્સ્ટ વીકમાં હશે, એટલે અત્યારે ના બતાવતી હોય. એમ બી હમણાં જોશો તો તમને 15 ઓગસ્ટની રજા ને એવું આવતું હોય, એટલે આ વીકમાં જેટલાની એક્ઝામ છે એનું જ બતાવશે. હવે નેક્સ્ટ વીકવાળાને રવિવારે સાંજ સુધીમાં મેસેજ મેલ આવી જશે, એટલે ચિંતા ના કરતા. ઓકે, તો આજે આપણે 12 ઓગસ્ટના શિફ્ટ પહેલીને સરસ મજાના પ્રશ્ન જે છે ને આ મસ્તીના સમજવા જેવા એને હું લઈને આજ આવ્યો છું તમારી સામે. ઓકે, આ જે કંઈ લખેલું છે એ તમારે જોઈતું હોય તો મળી જશે. ટેલિગ્રામ લિંક નીચે હોય છે. નવા વ્યુઅરને ખ્યાલ ન હોય તો ટેલિગ્રામમાં ડિસ્ક્રિપ્શનમાં જશો, ટેલિગ્રામ લિંક મળે, ત્યાંથી તમે ટેલિગ્રામમાં જોડાઈ જાઓ. ત્યાં આવું બધું મૂકતા હોઈએ છીએ. ઓકે, ચાલુ કરી દઈએ પહેલા પ્રશ્નથી. સરસ રીતે શરૂઆતના 2-3 ક્વેશ્ચન્સ છે રિપીટ થયા છે. પહેલો જ પ્રશ્ન આવ્યો, પશ્ચિમ બંગાળના નવનિર્મિત એવા સીએમ કે જેમણે હાલમાં એમ કહેવાય કે આ 2026માં શપથ લઈ લીધા, બરાબર છે, કોણ? તો શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા સીએમ બન્યા. પ્રશ્ન રિપીટ થયો છે એટલા માટે પૂછવામાં આવ્યો છે કે વર્ષોથી ત્યાં મમતાબેનનું શાસન હતું અને બીજેપી ફર્સ્ટ ટાઈમ ત્યાં પોતાની ચૂંટણીની અંદર સારો પ્રભાવ દેખાડી અને વિન થયા છે, એટલા માટે પ્રશ્ન પૂછ્યો છે. આમાંથી 1-2 દિવસમાં તમને પ્રશ્ન એ જોવા મળશે કે બીજેપી ત્યાં કેટલી સીટ સાથે પોતાની એમ કહેવાય કે ભાઈ આ પ્રચંડ વિજય મેળવ્યો છે, તો ચેક કરી લેવું. નેક્સ્ટ આપો છે લોરિયન સ્પોર્ટ્સ એવોર્ડ 2026 મુજબ સ્પોર્ટમેન ઓફ ધ યર કોને આપવામાં આવ્યો? રેગ્યુલર આ પ્રશ્ન આવે છે, યા તો સ્પોર્ટ વુમેન પૂછે છે યા તો મેન પૂછે છે, જે આપણે રોજ ચર્ચા કરીએ છીએ. હાલ પૂરતો જવાબ આપી દો. કાર્લોસ અલ્કરાજ ટેનિસ ખેલાડી છે, એમને આ એવોર્ડથી સન્માનિત કર્યા છે. નેક્સ્ટ વાત કરીએ તો બજેટ 2026-27માં આયુષ મંત્રાલય દ્વારા યુવા અને ખેલ મંત્રાલય માટે એમ કહેવાય કે સ્પેશિયલ કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે? તો આંકડાકીય માહિતી હતી, મે બી ના આવડે છતાં આપણે લઈ લઈએ કે ભાઈ 4.408 બરાબર, એટલે 4,408.93 કરોડ આટલા રૂપિયા જે છે એ ફાળવા. ના આવડે કંઈ વાંધો નહીં, આવ્યો છે તો આપણે ચર્ચા કરી લઈએ. ત્યારબાદ આવ્યું આરબીઆઈ જે છે ને એ ફાઇનાન્સને સાક્ષર કરવા માટે એક વીક ઉજવે છે જેનું નામ છે FLV, એને આપણે ફૂલ નેમ છે ફાઇનાન્સ લિટરસી વીક, અને જેને ગુજરાતીમાં કહીએ કે ભાઈ નાણાં માટે સાક્ષરતા અઠવાડિયું, ગુજરાતીમાં કહી દીધું, બરાબર. એ ક્યાં હાલ જ ઉજવું? તો ક્યારે ઉજવું? તો કે ભાઈ 9 ફેબ્રુઆરીથી લઈ અને 23 ફેબ્રુઆરી સુધી 2026માં આ ઉજવવામાં આવેલું હતું. ઓકે, એની થીમની જો વાત કરવામાં આવે તો કે ભાઈ KYC યોર ફર્સ્ટ સ્ટેપ ટુ સેફ બેન્કિંગ, આ એનું થીમ રાખવામાં આવેલી હતી. ત્યારબાદ હવે બધા જ ક્વેશ્ચન મેં સાયન્સના મેક્સિમમ લીધા છે, કારણ કે સાયન્સ જે છે 25 માર્કનું આવે છે ને મને થોડોક એમાં મજા આવે એટલા માટે લીધા છે. ઘણા સ્ટુડન્ટોની પણ એ જ કોમેન્ટ હોય છે, સર બાકી તો સબ હમ ફોડ લેંગે મગર સાયન્સ મેં હमें कुछ હેલ્પ चाहिए. તો એના માટે આપણે સાયન્સની મદદ શું કરી શકીએ? તો કે સાયન્સના પ્રશ્નોને સમજીએ. વાત કરીએ પહેલો પ્રશ્ન કે કોઈ ધાતુ છે કોઈ અન્ય ધાતુના રસાયણ સાથે તો ઘોળ શબ્દ વાપરીએ, એ લોકો વિલય જેવો શબ્દ વાપરે, વિલિયન, બરાબર છે. હવે કોઈ અન્ય ઘોળ એટલે હું આપણે 2-3 વસ્તુઓ જે ઓગાળી અને મિશ્રણ બનાવ્યું હોય પ્રવાહી રીતે, એને ઘોળ હું મારી ભાષામાં કહું છું. ઓકે, કોઈ ધાતુ કોઈ અન્ય ધાતુના ઘોળ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને વિસ્થાપન થઈ શકે એના માટેની મુખ્ય શરત શું હોય? બરાબર. જો મેં ઘણા સમય પહેલાં છે ને હજી એ ફોટો પડ્યો છે, તમને એવું શીખડાવેલું છે સક્રિયતા શ્રેણી શીખો, ધાતુઓની સક્રિયતા શ્રેણી. હવે એ શું કહે છે કે ભાઈ એક વ્યક્તિ એ છે ને હું અહીંયા બીજો બી છું, તો હું એના કરતાં જો વધારે સક્રિય હશ ને તો એની જગ્યાએ હું બેસી શકું. ઓકે, તો અહીંયા એ જ કહે છે વિસ્થાપન ક્યારે થઈ શકે? તો રાસાયણિક પ્રક્રિયાઓની અંદર એક વિસ્થાપન નામની રાસાયણિક પ્રક્રિયા છે, જેના ટાઈપ્સ આવે છે એમાં કે ભાઈ વિસ્થાપન ક્યારે કરી શકે કે ભાઈ મારી સામે ઓછો નિર્બળ, મારા કરતાં નિર્બળ હોય, હું એના કરતાં વધારે સક્રિય હોય તો હું એની જગ્યાએ બેસી જાઉં. તો અત્યારે એણે શું કીધું કે ભાઈ કોઈ ધાતુ છે ને અન્ય ધાતુના ઘોળ હારે રાસાયણિક પ્રક્રિયા કરીને વિસ્થાપન ક્યારે કરી શકે? કે જે ધાતુને એમાં બોળવામાં આવે છે ને એ પેલી ઘોળમાં રહેલી ધાતુ કરતાં વધારે સક્રિય હોય તો, બરાબર છે. તો ઓપ્શનમાં પણ એ જ આપ્યું હતું કે ભાઈ ઘોળમાં રહેલી ધાતુ કરતાં વધારે સક્રિય ધાતુ તેમાં ડૂબાડો છે હોવી જોઈએ. આનો ફોટો પણ હજી આપણા ટેલિગ્રામમાં પડ્યો છે, અનેક વખત આના માટે મેં વાત કરી છે અને આમાંથી પ્રશ્ન આવે ને આવે. ક્યારેક સક્રિયતા શ્રેણીનો ક્રમ પણ પૂછે છે, જેનો ફોટો પણ આપણે મૂક્યો છે, એને પાકો કરી લેજો. ત્યારબાદ વાત કરીએ કોઈ છોડમાં
પર્ણમાં રહેલા અથવા પર્ણમાં રહેલા હાજર રંધ્ર, વાયુરંધ્રો જેને આપણે કહીએ છીએ, બરાબર, એ ધૂળ અથવા કોઈ કારણસર પૂરી રીતે પેક થઈ ગયા છે. તો શું એની અંદર શું ફેરફાર જોવા મળશે? જો મેં 8-10 દી પહેલાં સરસ મજાનું અહીંયા આખું ચેપ્ટર ભણાવ્યું હતું, બરાબર. ત્યારે મેં આ બધી વસ્તુઓ લીધી હતી અને મેં કીધું હતું, પણ આપણને ત્યારે કદર નથી હોતી. આપણને તો પરીક્ષા પૂછાય ત્યારે જ કદર થાય, બરાબર છે. ત્યારે મેં કીધું હતું, જો વાયુરંધ્રો શું કરે ખબર છે? એક તો બહારની વસ્તુને ખેંચે અને વધારે પડતું એની અંદર કોઈ વસ્તુ આવી ગઈ તો વાયુરંધ્રો જે છે ને એમાંથી વધારાનું પાણી બહાર કાઢી નાખે, પ્રકાશ સંશ્લેષણ ત્યાંથી કરે, એને જરૂરી હોય તો પાણીને પણ અંદર લઈએ, બરાબર છે. એટલે આ બધી પ્રક્રિયા વાયુરંધ્રો દ્વારા પર્ણમાં આવેલા હોય ત્યાં. તો હવે બે વસ્તુ ઉપર ફોકસ થશે કે એ વધારાનું પાણી બહાર નહીં કાઢી શકે, અંદર પણ નહીં લઈ શકે. ફોટોસિન્થેસિસ એટલે કે આપણે સોલારની હાજરીમાં, સૂર્યની હાજરીમાં જે ખોરાક બનાવે છે એ પણ બનાવી શકશે નહીં. ઓકે, તો જુઓ શું ઓપ્શન આપ્યું? તો ગેસ પાણી બહાર નહીં કાઢે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં અવરોધ ઊભો થશે. નેક્સ્ટ આપ્યું હતું ZnO+C, બરાબર. હું બોર્ડ ઉપર લખું એટલે તમને સમજાશે, બરાબર. ZnO એટલે ઝિંક ઓક્સાઇડ કહેવાય છે, પ્લસ C એટલે કે કાર્બન છે, અને પછી પ્રોસેસ આપી Zn, બરાબર, વત્તા CO2 આપી દીધું હતું, બરાબર છે. આવી રીતે કહી અને તમને પ્રશ્ન કરવામાં આવ્યો કે આમાં કોનું રિડક્શન થાય છે? રિડક્શન. હવે છે ને આ પ્રક્રિયાઓ જે છે ને એની અંદર બે વસ્તુ હોય, ઓક્સિડેશન અને રિડક્શન. શું કહેવાય? ઓક્સિડેશન અને રિડક્શન. ઓક્સિડેશનની અંદર શું થાય? સામાન્ય રીતે કોઈ પણ ધાતુ સાથે ઓક્સિજનનું જોડાવું, બરાબર, એને ઓક્સિડેશન કહેવાય. ઓક્સિજન ધાતુ હારે હોય એમાંથી નીકળી જાય એને રિડક્શન કહેવાય. તો જુઓ અહીંયા ZnO એટલે અહીંયા ઓક્સિજન હતું, અહીંયા Zn એટલે ઝીંકમાંથી ઓક્સિજનનું નીકળી જવું. ઓકે, એ નીકળી ગયું એટલે અહીંયા શું થયું? તો કે ભાઈ આનું ઓક્સિજન નીકળી ગયું એટલે રિડક્શન પ્રક્રિયા થઈ, અને ઓક્સિજન નીકળી ગયું એટલે રિડક્શન પ્રક્રિયા થઈ કોની? ઝીંકની. તો સામે આ કાર્બન હતો એકલો હતો, એની હારે ઓક્સિજન મળ્યું તો ઓક્સિડેશન પણ થયું. તો અહીંયાથી એક ત્રીજો પોઈન્ટ શીખવા મળે કે જ્યારે ઓક્સિડેશન થતું હોય ને રિડક્શન થતું હોય, બંને પ્રક્રિયાઓ થતી હોય ને રેડોક્સ પ્રક્રિયા બોલવામાં આવે છે. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ છે, વારંવાર પૂછે છે, તો આને તમે યાદ રાખજો. ઇન ફ્યુચર 1-2 દિવસની અંદર તમને રેડોક્સ પ્રક્રિયાનું નીચેમાંથીનું એક્ઝામ્પલ આપો એવું કંઈ મળી જાય તો જુઓ કે ઓક્સિજન એ દૂર થાય છે ને એકને ઓક્સિજન મળે છે, એટલે બંને પ્રક્રિયાઓ સાથે બતાવી હતી. તો અહીંયા પૂછેલું હતું કે કોનું અહીંયા આપણને પૂછ્યું હતું કે ભાઈ કોનું રિડક્શન થયું? તો ઝીંક જે છે એનું રિડક્શન થયું. ઓકે, નેક્સ્ટ જોઈએ કે સહસંયોજક જે બંધ બનાવી અને સંયોજનો બનતા હોય છે એનું ગલન બિંદુ એટલે ગળી જવું, ઓગળી જવું, અને ઉત્કલન બિંદુ એટલે ઝડપથી એ ઉકળી જાય, બરાબર છે, એ ઓછા હોય છે. આનું કારણ આપો. તો જુઓ આ છે ને આપણા મટીરિયલની અંદર આ પ્રશ્ન બેઠો પૂછેલો હતો ને ત્યારે મેં આવા જેટલા પ્રશ્ન બનતા હતા ને એ મેં ટાઈપ કરી નાખ્યા કે ભાઈ આ નહીં તો ઓલું પૂછે, ઓલું નહીં તો આ પૂછે. ઓકે, આની સિવાય શું આવે? કાર્બનિક બંધ આવે, ભાઈ કાર્બનનો બંધ આવે, કાર્બન અકાર્બનનો બંધ આવે, અને આ જે છે સહસંયોજક બંધ. સહસંયોજક બંધને કોવેલેન્ટ બોન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં શું કરે? સહસંયોજક એટલે ભાગીદારી કરે, બરાબર છે. ભાઈ મારે ને તારે બેને આપણે બે ભાગીદારીથી ધંધો કરવો છે, એવી રીતે બંધ બંધાય. એની અંદર શું થાય? તો કે ભાઈ આ બધા ભેગા થઈ અને એક બંધ કરે તો એની અંદર આવું જોવા મળવાનું કારણ શું હોય કે જ્યારે બે અણુઓ જોડાય ને તો આ તો ઓલા જેવા છે કે ભાઈ પ્રોપર એકના જ અણુ નથી એટલે બે અણુઓની વચ્ચે ગેપ રહી જાય, એટલે એનું જોડાણ છે ને એ વીક રહે. કોઈ પણ વીક જોડાણ છે તો તૂટતા વાર ન લાગે. એટલે ઓપ્શનની અંદર આપેલું જ હતું કે ભાઈ અણુઓ વચ્ચે નાજુક જોડાણ હોય છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે ભાઈ એક જીવાણુ એટલે નાના સૂક્ષ્મ જીવનો એક સૂક્ષ્મ જીવ છે કે જેની અંદર રહેલો ન્યુક્લિયસનો અભાવ છે, એટલે કેન્દ્રક જેવો ભાગનો અભાવ છે, આવું હોય છે. તેમજ તે આપણા આંતરડાની અંદર જોવા મળે છે. તો આવો જીવ છે એ કયા વર્ગનું પ્રાણી તરીકે તમે ઓળખી શકો? તો આ જે છે ને મેં તમને વાત કરેલી કે ભાઈ ધોરણ 9ની અંદર સજીવ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ આવું ચેપ્ટર આવે છે. એની અંદર બધા પ્રાણીઓનું અલગ અલગ વર્ણન છે કે ભાઈ કેટલી પ્રકારના જીવો આ પૃથ્વી ઉપર છે અને કેટલી પ્રકારની વનસ્પતિઓ છે. એમાંની અંદર આ એક આવે છે ઇકોલાઈ નામનો જે આંતરની અંદર આપણે હોય છે બેક્ટેરિયા, બરાબર છે. અને એ છે ને મોનેરા નામની સૃષ્ટિ જે છે વર્ગીકરણ છે એનો ભાગ છે, અથવા તો એની અંદર સમાવેશ થાય છે. ત્યારબાદ વાત કરીએ કે કોઈ એક પિંડ છે એટલે કોઈ વસ્તુ છે એ કોઈ પણ બાહરી બળ વગર એક સમાન ગતિથી ગતિશીલ હોય તો તે કયા પ્રકારના બળથી કાર્ય કરે છે એવું તમે કહી શકો ઓપ્શનમાંથી જોઈને. તો જો ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ જ છે, એ એવું કહે છે કે જ્યારે કોઈ પણ વસ્તુ ગતિશીલ હોય, જો એના પર કોઈ પણ જાતનું બહારનું બળ ન લાગે ને તો એ હંમેશા ગતિશીલ રહેવાનો પ્રયત્ન કરશે. કોઈ વસ્તુ સ્થિર છે
તો એ હંમેશા સ્થિર રહેવાનું કાર્ય કરશે. ક્યાં સુધી? જ્યાં સુધી એના ઉપર કોઈ બાહરી બળ ન લાગે. તો બાહરી બળ ન લાગે ત્યારે એ જે પરિસ્થિતિમાં છે ને એનું એ પરિસ્થિતિને સંતુલન જાળવી રાખે. બરાબર છે. તો આના માટે જ ઓપ્શન હતું કે એને સંતુલિત બળ તરીકે ઓળખવામાં આવે છે. અને બેઠે બેઠું ઓપ્શન જે છે આ જ આપેલું હતું. મિત્રો મજા આવતી હોય તો લાઇક બાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, મને થોડીક મજા આવે. નેક્સ્ટ વાત કરીએ. કોઈ સર્કિટની અંદર કરંટને સ્થિર વિદ્યુત કોઈ કરંટ સ્થિર છે, બરાબર, ફરીથી વાંચો. કોઈ સર્કિટમાં કરંટને સ્થિર રાખવામાં આવે છે, વિદ્યુત શક્તિને ઓછી કરવી હોય તો શું કરવું જોઈએ? બરાબર છે. વિદ્યુત શક્તિ મીન્સ પાવર. મેં થોડા દિવસ પહેલાં પાવર વિશે ભણાવ્યું હતું. બરાબર. પાવર એનું સૂત્ર છે I² × R. બરાબર છે. હવે એને આપણને કીધું શું કરવું પડે તો કે ભાઈ સ્થિર રહીએ. બરાબર. કરંટને સ્થિર રાખવો છે અને વિદ્યુત શક્તિ એટલે પાવર જે છે ને એ ઓછો કરવો હોય તો શું કરવું પડે? બરાબર છે. આ રીતના વાત એણે કરી હતી. જો કરંટને તમારે એમનામ રાખવો હોય તો તમારે પ્રતિરોધ R જે છે ને એને ઘટાડવું પડે. શું કામે? કે બે પ્રપોર્શનલમાં છે, બે સરખા છે. જો બે વધે, બરાબર છે. હવે કરંટને તો એમનામ રાખવાની વાત કરી એટલે એમાં તમે હળી કરી નથી શકતા. તો પાવર જે છે એને ઓછો કરવો હોય તો બીજું વધ્યું એમાં જ તમારે કંઈક કરવું પડશે ને. એટલે કે ભાઈ આપણે શું કરવું પડશે? પ્રતિરોધને ઓછો કરવો પડશે. ત્યારબાદ વાત કરીએ જીવાશ્મ ઈંધણ. જીવાશ્મ ઈંધણ જે છે એમાંથી ક્વેશ્ચન આવ્યો કે ભાઈ એમાં એણે થોડોક ફેરવીને પૂછ્યો કે નીચે આપેલા કથનોનો અભ્યાસ કરી અને સાચો વિકલ્પ બતાવો. હવે જીવાશ્મ ઈંધણ શું? વર્ષો પહેલાં, લાખો વર્ષો પહેલાં કોલસો છે, પેટ્રોલ છે, ગેસ છે, આ બધા જે છે ને કોઈને કોઈ સજીવોના દટાવાથી એના ઉપર વર્ષો સુધીનો સમયગાળો ગયો, રાસાયણિક પ્રક્રિયાઓ થઈ, ફેરફારો થયા, એમાંથી કોલસો બન્યો, ગેસ બન્યો, પેટ્રોલિયમ બન્યું, આવું બધું થયું. તો એને રિલેટેડ બે એણે કથન આપ્યા. પેલું કહે છે કે ભાઈ જીવાશ્મ ઈંધણના ઉદાહરણ તરીકે કોલસો, પેટ્રોલ, CNG વગેરેને લઈ શકો. બીજું ઓપ્શન આપ્યું લાખો વર્ષો પહેલાં દટાયેલા વૃક્ષ, છોડ અને સજીવોના કારણે આ જીવાશ્મ બને છે. તો બંને ઓપ્શન જે છે રાઈટ હતા. ત્યારબાદ વાત કરીએ ન્યુરોન. ન્યુરોન એટલે ચેતાકોષનું મુખ્ય રૂપે નીચેનામાંથી કાર્ય શું હોય છે? ઓકે, તો જો ડેઇલી માનવ મસ્તિષ્કમાંથી મગજની અંદરના ક્વેશ્ચન્સ ડેઇલી એક પ્રશ્ન તો આ લોકો લે જ છે. અને હમણાં મેં કીધું એમ પ્રજનનમાંથી ચાલુ થશે તો એમાંથી પણ આજે બે ક્વેશ્ચન્સ જે છે એ આપેલા છે. તો પહેલાં તો ન્યુરોન્સ જે છે એની વાત કરીએ તો ન્યુરોન જે છે ને એ મસ્તિષ્ક સુધી, બરાબર છે, આપણા બોડીની અંદર થતા ફેરફારોમાં કાંઈ પણ અડચણ છે એને એ સિગ્નલ આપે, પહોંચાડવાનું, મેસેજ આપવાનું કાર્ય કરે. અને વિદ્યુત ફોર્મની અંદર એવું કહેવાય કે ભાઈ વિદ્યુત રસાયણ સિગ્નલોને પસાર કરે છે. ઓપ્શન પણ એવું જ આપેલું હતું. ત્યારબાદ વાત કરીએ, સરસ પ્રશ્ન હતો, બરાબર, કે ભાઈ શુક્રાણુ જે છે એનો કયો ભાગ જે છે એ ફર્ટિલાઇઝેશન માટે જવાબદાર છે? એની અંદર કેવા ઓપ્શન આપેલા હતા તો કે ભાઈ પૂંછડીનો ભાગ છે, મધ્યનો ભાગ છે, અગ્ર ભાગ છે. તો એનો સ્પર્મ જે હોય એનો અગ્ર ભાગ જે છે એ જ ફર્ટિલાઇઝેશન માટે જવાબદાર હોય છે. ત્યારબાદ એમણે પૂછેલું કે નીચેમાં આપેલા જે પ્રજનન અંગો છે મહિલાના, એમાંથી કયું છે એ મહિલાનું પ્રજનન અંગ નથી? તો પેલું ઓપ્શન હતું ફેલોપિયન ટ્યુબ. તો આપણે 2 દિવસ પહેલાં જ શીખ્યા હતા, બરાબર, ફેલોપિયન ટ્યુબ જે છે એનું કાર્ય. પછી અંડાશયની વાત કરેલી હતી. એના સિવાય યોની શબ્દ વાપર્યો છે. અને ચોથું એ પૂછ્યું વાસ ડિફરન્સ. વાસ ડિફરન્સ છે ને એ પુરુષોનું અંગ છે, બરાબર, એ મહિલામાં આવે નહીં. તો અહીંયા આપણે પૂછેલું હતું મહિલા પ્રજનનનું અંગ ન હોય એવું. તો વાસ ડિફરન્સ જે છે એ પુરુષોમાં આવે છે. એટલે રાઈટ આન્સર એ બનશે. નેક્સ્ટ વાત કરીએ, કોઈ વ્યક્તિને ખાંસી શ્વસન સંબંધી બીમારીથી પીડિત હોય એવું દેખાય છે તો શરીરના કયા ભાગ ઉપર એને રોગ થયો હોય એવું તમે કહી શકો? બરાબર છે. ઓપ્શન હતું સાચો શ્વસન માર્ગનો સિલિયા. હવે મેં આ સિલિયા જે છે ને એ છે મેં પેશીઓ ભણાવ્યું ત્યારે તમને ભણાવ્યું હતું કે ભાઈ જેમ કાન ખજૂરાના પગ હોય ને એવા ઘણા બધા આપણા આ જે ભાગ છે ને શ્વસન નળી, બરાબર છે, ત્યાં એવા નાના નાના સિલિયા હોય અને અન્નનળીમાં હોય જેના કારણે આપણે જમીએ તો એ ધીમે ધીમે ખોરાકને ધક્કો મારીને નીચે ઉતારે. એ આટલા નાના નાના હોય. અને એ સિલિયા શબ્દ પાછો પેરામિશિયમમાં આવે. પેરામિશિયમ જે છે એને તમે આકૃતિ જુઓ તો એને ચારે ફરતી એવા ઝીણા પક્ષમાં બોલે અથવા સિલિયા બોલે, બરાબર, એના દ્વારા એ મૂવમેન્ટ કરીને ખોરાક લેતું હોય છે. તો અહીંયા પ્રશ્ન આપણો, અથવા જો તમને એમ ન સમજાય તો આપણે ગળામાં કંઈક હલવાડો આપણે આમ કરીએ, ખબર છે, ઉધરસ ખાવાની કોશિશ કરીએ તો એ આપણને ગળામાં ક્યાંક ટચ થયું છે, કોણ કહે છે? તો એ ટાઈપના જે પક્ષમાં છે, સિલિયા છે આપણા અહીંયા પેશીઓની સાથે જોડાયેલા, એ આપણને કહે છે કે ભાઈ આપણને ગળામાં કંઈક ફસાયું છે. તો શ્વસન માર્ગમાં બરાબર સિલિયાને લગતો રોગ થયો છે એવું તમે કહી શકો. નેક્સ્ટ વાત કરીએ, કોઈ વ્યક્તિ પહાડ ચડે છે, બરાબર, જેનું દ્રવ્યમાન છે m છે, ગુરુત્વીય પ્રવેગ g છે
અને સ્થિર છે તો તેની સ્થિતિજ ઉર્જા સૌથી વધુ ક્યાં જોવા મળશે? થોડા દી પહેલાં મેં કીધું કે સ્થિતિજ ઉર્જા એટલે કે પોટેન્શિયલ એનર્જી. ઓકે, શું કહેવાય? તો કે પોટેન્શિયલ એનર્જી. હવે સ્થિતિજ ઉર્જાનું સૂત્ર જ છે mg ને h. m દ્રવ્યમાન છે, g ગુરુત્વ પ્રવેગ છે, h એટલે હાઇટ. તો અહીંયા પૂછ્યું કે ભાઈ કોઈ વ્યક્તિ પહાડ ચડે છે, એનું દ્રવ્યમાન આપણે m માનવાનું છે, બરાબર, ગુરુત્વીય પ્રવેગ છે એ g માનવાનું છે, h એટલે કે ભાઈ ટોચની ઊંચાઈ થશે. તો એણે પૂછ્યું કે સૌથી વધારે ક્યાં હોય? સૌથી વધારે તો એ પર્વત ચડે છે તો એની ઉપરની જે ટોચ હશે, સૌથી ઉપરનો ભાગ હશે, ત્યાં જ એનું સૌથી વધારે સ્થિતિજ એની ઉર્જા જોવા મળશે. ઓકે, તો આગળનો પ્રશ્ન જોઈએ કે સમસ્થાનિકની વ્યાખ્યા દર્શાવતો વિકલ્પ નીચેમાંથી પસંદ કરો. 2 દિવસ પહેલાં ખબર છે સમભારિક શબ્દ વાપર્યો હતો, ત્યારે મેં કીધું હતું કે ભાઈ જેનું ભાર સરખું સમાન છે, બરાબર, તો એમાં શું હોય? પ્રોટોનની સંખ્યા જે છે ને અલગ અલગ હોય, પણ ન્યુટ્રોન જે છે એ બેયના સમાન હોય, એટલે કે ભાઈ એનો ભાર છે ને એ સમાન હોય. હવે અહીંયા આપણને શું પૂછી લીધું? સમસ્થાનિક. સમસ્થાનિક એટલે શું? કે કોઈ બે એવા તત્વો છે જેનું સ્થાન સમાન છે, બરાબર, પણ એનું દ્રવ્યમાન સંખ્યાનો ભાર છે ને એ અલગ અલગ હોય. એટલે અહીંયા પૂછ્યું સમસ્થાનિક, બરાબર. તો કે ભાઈ એમાં સમસ્થાનિકમાં શું હોય? બેયના પ્રોટોનની સંખ્યા સરખી હોય, પ્રોટોનની સંખ્યા જે છે એ જ એનું સ્થાન નંબર હોય, બરાબર છે, એ પણ આપણે શીખી ગયા છીએ. ત્યારબાદ વાત કરીએ કે મોટા કણથી નાના કણ તરફ દર્શાવતું મિશ્રણોના ઉદાહરણમાંથી નાનેથી મોટા તરફ દર્શાવતું હોય એવા વિકલ્પ પસંદ કરો, બરાબર. તો મેં મિશ્રણ ચેપ્ટર થોડા દિવસ પહેલાં ભણાવ્યું હતું, ત્યારે મેં ચીખ ચીખ કે બોલા था इसमें से क्वेश्चंस आएंगे, તો એમાંથી આવ્યું, બરાબર છે. એમાંથી મેં કીધું હતું નિલંબન આવે છે, એને તમે જોજો. પછી કોલાઇડ એટલે કોલિજન, જે કોલાઇડ બોલે છે, બરાબર, એમાંથી પ્રશ્ન આવશે. તો આ એમાંથી જેણે હું અત્યારે કરી નાખ્યું કે બધાને આપ્યા. હવે તમારે એમાં શું કીધું કે ભાઈ હા નહીં, મોટા કણથી નાના કણ તરફ દર્શાવતું હોય એવું તમારે બતાવવું. તો રાઈટ આન્સર તરીકે પહેલાં તો નિલંબન આવે. નિલંબન જે છે ને એના અંદર તમે કોઈ વસ્તુનો ભૂકો નાખ્યો હોય તો એની અંદર કણ મોટા રહીએ, બરાબર. આ શું છે? પાણીમાં નાખેલો ભૂકો, બરાબર. આમ જુઓ તો હલાવો તો એમ લાગે, પણ એ જે છે ને પાછા એ પૂછે સમાંગ મિશ્રણ છે કે વિષમાંગ? તો એ વિષમાંગ મિશ્રણ છે, સમાંગ નથી. ઓકે, તમને લાગે એવું કે ભળી ગયું, થોડી વાર મૂકી દો ને તો એનો જે કંઈ કણ હોય ને તળિયે પડી જાય. એટલે મોટા કણો જે છે નિલંબનમાં દેખાય. પછી એનાથી બીજું આવે કોલાઇડ કહેવામાં આવે છે, બરાબર. ને કલીલ દ્રાવણ બોલે ગુજરાતીમાં. તો કોલાઇડ જે છે ને એમાં શું હોય કે નિલંબન કરતાં થોડા કણો નાના હોય, બરાબર છે, એટલે એ બીજા નંબર ઉપર આવશે. અને ત્રીજું છે ને વાસ્તવિક સોલ્યુશન. વાસ્તવિક અથવા રિયલ સોલ્યુશન. રિયલ સોલ્યુશન એટલે શું? કે એની અંદર પૂછ કરતો હોય છે, ઠીક આવે છે, રેવા દે, હાલશે. ત્રીજું વાસ્તવિક સોલ્યુશન. વાસ્તવિક સોલ્યુશન એટલે કે એવું દ્રાવણ બનેલું છે કે જેની અંદર તમે બે વસ્તુઓ છે ને છૂટી ન પાડી શકો, બરાબર છે, એ એકદમ ભળેલી હોય એવું જ લાગે. એનું મેં તમને બેસ્ટ એક્ઝામ્પલ થોડા દિવસ પહેલાં આપ્યું હતું, બરાબર. અને અત્યારે ચર્ચામાં રહીને એવું એક એક્ઝામ્પલ આપું તમને. ખબર છે અત્યારે ઇથેનોલ છે એ ચર્ચામાં છે. તો ઇથેનોલની અંદર પહેલાં તો આ ગુણ છે કે એ બીજા પ્રવાહીમાં એવી રીતે ભળી જાય કે તમે એને જુદું કરી શકતા નથી. એટલે તો પેટ્રોલમાં એ નાખીને આ બધું ચાલુ. એ શું કામ નાખ્યું હું એ નહીં, પણ આપણે તો એક્ઝામ્પલ માટે લઈએ છીએ. એની પાછળ બહુ બધું છે, એ આપણે પડતા નથી, બરાબર છે. ઓકે, છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. વંશોલાને કહેતો થોડી વાર શાંતિ રાખે, પપ્પાનું ચાલુ છે. એક છેલ્લો પ્રશ્ન જોઈ લે, મહેમાન આવ્યા છે, બરાબર. અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષના, અને કે અંદર આવતા ને પણ એ પાછો એનો અવાજ ભારે છે. અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષના સમાંતર આવતી પ્રકાશની કિરણ પરાવર્તિત પછી ક્યાંથી પસાર થાય છે? કાલે જ કરાવેલું હતું ને આ મેં કીધું ને નિયમો પૂછે, બરાબર છે. આપણને પૂછી લીધું છે અંતર્ગોળ અરીસો આવી રીતે છે, બરાબર છે. અને એણે શું કીધું કે અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષ, આ મુખ્ય અક્ષ છે એને સમાંતર આવતું હોય કોઈ કિરણ આવી રીતે, આમ પરાવર્તન પછી ક્યાં થઈ જાય? તો મેં ત્યારે જ કીધું હતું કે પરાવર્તન થયા પછી અહીંયા એફમાંથી પસાર થયા 3-4 નિયમ જે છે એ મુજબ, બરાબર છે. તો આ મુખ્ય ફોકસ કહેવામાં આવે છે આને, બરાબર. બીજી મુખ્ય કેન્દ્ર બોલે છે, તો ફોકલ લેન્થ બોલે છે, ફોકલ લંબાઈ, આવા બધા શબ્દો વાપરે છે. એટલે પરાવર્તન થયા પછી એફમાંથી પસાર થાય. ઓકે મિત્રો, તો આટલા બધા પ્રશ્ન હતા, સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છું. मेरे यहाँ મહેમાન આયા है तो मैं यहाँ पे वीडियो क्लोज करता हूँ. कल फिर से मिलेंगे, बराबर. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો, સ્વસ્થ રહો. મળીએ બીજા વિડીયોમાં. આવજો.